ધર્મનું પવિત્ર પુસ્તક બાઇબલ છે, જેમાં પૃથ્વીની સુંદર રચનાથી ઈસુ ખ્રિસ્તના જીવન, મૃત્યુ અને તેમના પુનરુત્થાનની તમામ કહાણી લખેલી છે. સાથે સાથે આપણા સૌના જીવનને અમૂલ્ય વાર્તા પૂરું પાડતા શબ્દો વણાયેલા અને રચાયેલા છે. આપ બાઇબલનું વાંચન કરીને તેના શબ્દોને અમારા જીવનમાં ઉતારીને અમે પણ એક જીવન બાઇબલ રૂપી જીવન અમારા ખ્રિસ્તી હોવાનો સંદેશો બીજાને પણ આપી શકીએ તેવી કૃપાઓ અમારા ઉપર વરસાવો એ માટે પ્રાર્થના કરીએ. મીણબત્તી સમર્પણનું પ્રતીક છે. પોતાની જાતને પીગળાવી લઈને, બળી જઈને, સમર્પણ કરીને અન્યને માટે પ્રકાશનું બને છે અને જેટલા ઊંચા સ્ટેન્ડ પર મૂકીએ તેટલું વધારે પ્રકાશિત કરી શકે છે. અમે પણ અમારી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરી બીજાઓના જીવનને પ્રકાશિત કરીએ અને સર્વને પ્રકાશને પથે દોરી જઈએ તે માટે પ્રાર્થના કરીએ. ખોરાક જરૂરી છે તેમ જીવનને પોષવા માટે ફળ પણ જરૂરી છે. તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ મનુષ્ય કેવો છે તે તેના કાર્ય ઉપરથી ઓળખી શક્યા છે. તે વાળા પ્રભુ અમને સૌને સારા કામ કરવા માટેની સદ્બુદ્ધિ આપતા રહેજો, જેથી કરીને અમે સારા માર્ગ પર ચાલીને સારા ખ્રિસ્તી હોવાના ફળદાયક કાર્યો કરી શકીએ એ માટે